નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન સ્કૂલ પાટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો, એમાં આપણે છેલ્લે પ્રકરણ નંબર 5 એ ભણતા હતા. તો વિષય નામના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ પ્રકરણ 5 પાર્ટ 16 ભાગ 2 નું પ્રકરણ નંબર 5. ભાગ 2 નું પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના જે વાર્ષિક હિસાબો હતા, નાણાકીય પત્રકો હતા, એમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે બનાવવું એ અંગેની વાત કરતા હતા. ત્યારબાદ એમાં એના હવાલાઓની નોંધ આપણે શીખતા હતા, જોતા હતા. હવાલાઓ કેટલા હોય, કયા કયા હવાલાઓની બેઅસર ક્યાં ક્યાં થશે એની વાત કરતા હતા. એમાં આજે આગળનો હવાલો છે, આપણે છેલ્લે 10-11 હવાલા જોયા હતા કે ભાઈ આખર સ્ટોકનો હવાલો ચૂકવવાના બાકી ખર્ચ હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય, અગાઉથી મળેલ આવકો હોય, મળવાની બાકી આવક હોય, ઘસારાનો હવાલો હોય, કાલખાદનો હવાલો હોય, મૂડી પર વ્યાજનો હવાલો હોય, ઉપાડ પર વ્યાજનો હવાલો હોય, લેણદારોનો કાલખાદનો હવાલો, કાલખાદ અનામતનો હવાલો, દેવાદાર વટાવ અનામતનો હવાલો, આ બધા હવાલા જોયા હતા વિશિષ્ટ પ્રકારના. હવે જે હવાલા જોવાના છે એ છે માલ અંગેના હવાલા. માલ અંગેના હવાલા. તો માલ અંગેના હવાલાની અંદર સૌથી પહેલો હવાલો ચોપડીની અંદર આપેલા છે એ પ્રમાણે જ આપણે લઈએ. તો માલ અંગેના હવાલામાં તમને પહેલો જ હવાલો આપેલો છે કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય. પહેલો હવાલો તમને આપ્યો છે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય. હવે તમને ક્યાંક ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ, તો ઉધાર ખરીદી કરી હતી, પણ ઉધાર ખરીદીની નોંધ હિસાબી ચોપડામાં કરવાની રહી ગઈ છે. બરાબર. તો હવે તમને સ્વાભાવિક છે કે ખરીદી નોંધવાની રહી જાય એટલે ખરીદ ખાતે શું થાય? ઉધાર થાય. બરાબર. ખરીદી તમે નોંધશો. હવે ખરીદી નોંધવાની રહી જાય અને ઉધાર ખરીદી તમે ઉધારમાં કરી હોય, બાકીમાં કરી હોય, એટલે આપણા શું વધે? લેણદારો વધે. તો લેણદારો એ આપણું દેવું છે, તો દેવામાં શું થાય? વધારો થાય. બરાબર. તો હવે બે અસર ક્યાં થશે અને કેવી રીતે થશે એ આપણે અહીંયા જોવાની છે. તો બે અસર એક નફા નુકસાનમાં થશે તો કે ના, કારણ કે ખરીદી ક્યાં લખીએ છીએ? વેપાર ખાતે. તો વેપાર ખાતામાં અસર કરશે. અને બીજી અસર પાકા સરવૈયામાં લેણદારોમાં થશે. તો પહેલાં આપણે અહીંયા વેપાર ખાતું બનાવવાનું છે. વેપાર ખાતું. જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. એવી જ રીતે પાકું સરવૈયું બનાવવાનું. પાકું સરવૈયું મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા,
રકમ રૂપિયા. આ રીતે બે ખાતા દોર્યા છે. હવે આપણે રકમની અંદર આપેલી છે કઈ વિગત, એના આધારે હવાલા કેવી રીતે પૂછાય અને હવાલાની નોંધ કેવી રીતે અપાય એ આપણે જોઈએ. તો ચોપડીની અંદર રકમ જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો જો તમને આપ્યું છે નિર્મીનું તારીખ 31/3/15 રોજનું કાચું સરવૈયું. તમને નિર્મીનું કાચું સરવૈયું આપેલું છે. કોનું? નિર્મીનું. તો અહીંયા રકમ લખું છું. નિર્મીનું તારીખ 31/3/15 રોજનું કાચું સરવૈયું. બરાબર. હવે કાચા સરવૈયામાં તમને વિગત ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આ રીતે બે વિગત આપેલી છે. અહીંયા ખાપા. હવે વિગતમાં આપ્યું છે ખરીદી ઉધાર બાકી 5 લાખ. ખરીદી ઉધારમાં 5 લાખ. એવી જ રીતે લેણદારો આપ્યા છે 80,000ના. એમાં 80,000 અને નીચે હવાલા આપ્યા છે રૂપિયા 20,000ની ઉધાર ખરીદી નોંધવાની રહી ગયેલ છે. રૂપિયા 20,000ની ઉધાર ખરીદી નોંધવાની રહી ગયેલ છે. હવાલો આપ્યો છે રૂપિયા 20,000ની ઉધાર ખરીદી નોંધવાની રહી ગયેલ છે. આ રીતનો તમને હવાલો આપ્યો છે. હવે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે, સમજો બરાબર. તો આની બે અસર આપવાની છે. બે અસર. એક ઉધાર અસર આપવાની છે. હવાલાની બે અસર થાય. એક જમા અસર આપવાની છે. તો ખરીદી નોંધવાની રહી ગઈ છે, સમજો બરાબર. તો ખરીદી નોંધવાની રહી જાય એટલે આપણે શું કરીએ તો કે ખરીદીમાં ઉમેરી દઈએ, નોંધી દઈએ. તો ખરીદ ખાતે ઉધાર તે સામે શું વધે છે? આપણા લેણદારો વધે છે. ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. આની આમ નોંધ લખવી હોય તો ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે. આ એની હિસાબી નોંધ થઈ, હિસાબી અસર થઈ. હવે એની બે અસર આપણે આપવાની છે, એક ઉધાર અને એક જમા. તો ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર. તો ખરીદ ખાતું ક્યાં લખીએ છીએ? વેપાર ખાતામાં. તો વેપાર ખાતામાં તો અહીંયા પહેલી ઉધાર અસર થશે વેપાર ખાતે. વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેરવામાં. વેપાર ખાતામાં ખરીદીમાં ઉધાર બાજુ ઉમેરવામાં આવશે. અને બીજી જમા અસર તો ઉધાર ખરીદી નોંધવાની રહી જાય એટલે આપણું એટલું દેવું વધે છે. તો દેવું વધે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો વધે એટલે લેણદારોમાં ઉમેરાશે. તો આની બે અસર ક્યાં થશે? એક ઉધાર અસર વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેરાશે. બીજી અસર જમા અસર એટલે પાકા સરવૈયામાં કઈ બાજુ? તો કે લેણદારોમાં મૂડી દેવા બાજુ ઉમેરાશે. તો હવે આની બે અસર આપી છે. કેટલી નોંધવાની રહી ગઈ હતી? 20,000.
તો પહેલાં તો આપણે જે ખરીદી કાચા સરવૈયામાં આપેલી છે એ વિગત મૂકી દેવાની. તો ખરીદી 5 લાખ, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી 5 લાખ અને લેણદારો આપ્યા છે 80,000. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલાં લેણદારો લખી દો. લેણદારો 80,000 80,000 બરાબર. ક્લિયર? આટલે સુધી બે વસ્તુ કાચા સરવૈયાને મૂકી દીધી. વાત આવી હવાલાની 20,000ની. હવાલાની બે અસર, એક ખરીદ ખાતામાં એટલે કે ખરીદીમાં શું થશે? પ્લસ થશે. તો પ્લસ નહીં નોંધેલ ખરીદી 20,000 અને બીજું થશે નહીં નોંધેલ વેચાણ લેણદારોમાં પ્લસ નહીં નોંધેલ ખરીદી પ્લસ નહીં નોંધેલ ખરીદી 20,000. તો અહીંયા 5,20,000 એટલે 5,20,000 અને અહીંયા 80 ને 20 એટલે 1 લાખ. હવે સમજો આ હવાલાને કે ભાઈ નહીં નોંધેલ ખરીદી નોંધવાની રહી ગઈ એવું કે અથવા નહીં નોંધેલ ખરીદી એવો શબ્દ વાપરે તો તમારે ખરીદી વધારવાની એટલે કે ખરીદીમાં શું થાય? નથી નોંધી, આપણે નોંધી દઈશું એટલે ખરીદીમાં પ્લસ થાય એટલે ખરીદીમાં વધારો થાય છે. અને જ્યારે ખરીદી વધે એટલે આપણા શું વધે? લેણદારો પણ વધે. ઉધાર ખરીદી વધે એટલે લેણદારો વધે. તો લેણદારોમાં પણ પ્લસ થાય નહીં નોંધેલ ખરીદી તરીકે એટલે લેણદારોમાં ઉમેરી 20,000. એકમાં 5,20,000 થયા, એકમાં 1 લાખ થયા. તો આ વાત હતી નહીં નોંધેલ ખરીદીની. તો નોંધવાની રહી ગઈ ખરીદી એવું કીધું હોય ત્યારે. હવે તમે નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું છે. તો તમારે જ્યારે આ વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું બનાવો ત્યારે ઉપર અહીંયા લખવાનું આવે. પાકું સરવૈયું ડાયરેક્ટ લખવાનું નથી, પણ અહીંયા લખો ત્યારે શું લખશો કે નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું પાકું સરવૈયું. અને અહીંયા પણ વેપાર ખાતાની જગ્યાએ શું લખવાનું? નિર્મીનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ રીતે પડી ખબર? સમજણ પડી? ઉપર હેડિંગ, સંપૂર્ણ હેડિંગ આપવાનું. તો આ રીતે નોંધવાની રહી ગયેલ અથવા તો નહીં નોંધેલ ખરીદી હોય, ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય એવા સંજોગોમાં એની બે અસર થાય. એક ખરીદીમાં પ્લસ થાય, બીજી અસર એના લેણદારો શું થાય? વધારો થાય છે એટલે લેણદારોમાં પ્લસ થાય. હવે માની લો કે એના પછીનો બીજો હવાલો તમને આપ્યો છે એ જોઈએ. આ નહીં નોંધેલ ખરીદીની હતી, પણ આ જ રીતે તમને એવું કહેવામાં આવે કે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું. ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું અથવા તો નહીં નોંધેલ ઉધાર વેચાણ એવું કહેવામાં આવે તો શું કરવાનું? તો તમને પાછું ફરીથી એક રકમના આધારે આપણે ગણતરી કરીએ. તો અહીંયા કાચા સરવૈયાની બાકી આપી છે તમને. નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું વિગત ખાપા ઉધાર રૂપિયા
જમા રૂપિયા. અહીંયા તમને વેચાણ આપેલું છે. વેચાણ આપેલું છે 4 લાખ અને દેવાદારો આપ્યા છે તમને 90,000 ધાર બાકી. અને નીચે હવાલામાં તમને એવું કહેવામાં આવ્યું છે હવાલામાં તમને એવું કીધું છે કે રૂપિયા 30,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. શું તમને કીધું છે? રૂપિયા 30,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. હવે વેચાણ નોંધવાનું રહી ગયું છે, સમજો બરાબર. વેચાણ નોંધવાનું રહી જાય તો આપણે શું કરીએ? વેચાણમાં પ્લસ કરીએ, સ્વાભાવિક છે. બીજું તો કે વેચાણ નોંધવાનું રહી જાય અને ઉધાર વેચાણ વધે તો સામે આપણા શું વધે? દેવાદારો વધે, લેણું વધે આપણું, બરાબર. તો હવે આની આમ નોંધ કરવી હોય તો શું કરશો કે દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અને બે અસર પહેલાં લખવી હોય, બે અસર ક્યાં થશે? એક અસર આપવી છે ઉધાર અસર અને બીજી અસર આપવી છે જમા અસર, બરાબર. તો હવે એક ઉધાર અસર અને જમા અસર ક્યાં થશે? તો પહેલાં તો નોંધવાનું વેચાણ રહી ગયું છે તો એની આમ નોંધ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એની હિસાબી અસર શું થશે. તો વેચાણ નોંધવાનું રહી જાય એટલે વેચાણ રહી જાય તો દેવાદારો શું થાય? વધે. તો દેવાદારો વધે એટલે દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ઉધાર અસર દેવાદારો ખાતે અને જમા અસર વેચાણ ખાતે. તો ઉધાર અસર પહેલી આપણે લખવી છે તો દેવાદારો. તો દેવાદારો ક્યાં નોંધાય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં અહીંયા લખવાનું ઉધાર અસર ક્યાં થશે? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરાશે. અને બીજી જમા અસર ક્યાં થશે? તો કે વેચાણમાં. તો વેચાણ ક્યાં લખાય? તો કે વેપાર ખાતામાં જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા અસર થશે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરાશે. પછી ખબર બે અસર ક્યાં થશે? તો કે એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ થશે, જ્યારે બીજી અસર વેપાર ખાતામાં જમા બાજુ વેચાણની અંદર ઉમેરાશે. તો સૌથી પહેલાં કાચા સરવૈયામાં જે વિગત આપી છે એ આપણે મૂકી દેવાની. તો કાચા સરવૈયામાં તમને વેચાણ અને દેવાદારો આપ્યા છે. તો વેચાણ એ વેપાર ખાતામાં જમા બાજુ પહેલાં મૂકી દો. વેચાણ 4 લાખ. ત્યાર પછી દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા આપ્યા છે? 90,000 મૂકી દો. હવે તમને અહીંયા
હવાલામાં કીધું કે રૂપિયા 30,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. 30,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું, તો વેચાણની અંદર પ્લસ થાય કે નહીં નોંધેલ વેચાણ પ્લસ નહીં નોંધેલ વેચાણ 30,000 એટલે 4,30,000 થયું. જમાની અંદર તમે પ્લસ કર્યું, કઈ અસર થઈ? જમા અસર. બીજી અસર ઉધાર અસર આપવાની બાકી છે, તો દેવાદારોની અંદર પ્લસ કરો. અહીંયા લખ્યું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરાશે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોની અંદર 30,000 પ્લસ કરો પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 30,000 એટલે 90,000 અને 30,000 1,20,000. તો આ જે બે અસર હતી એ શેની અસર આપી? તો કે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું હોય તેની. અગાઉની નોંધ આપણે શેની જોઈ? તો કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય તેની. તો હવે જો ધ્યાન રાખો, સમજો કે ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી એની અસર ક્યાં થાય? તો કે ખરીદી અને વેચાણ. હવે ખરીદી હોય તો એક તો પહેલાં ખરીદીમાં થાય અને વેચાણ હોય તો વેચાણમાં થાય. આટલી સિમ્પલ ખબર પડી જાય કે ભાઈ ખરીદી નોંધવાની રહી જાય તો ખરીદીમાં ઉમેરી દેવાનું, અને વેચાણ નોંધવાનું રહી જાય તો વેચાણમાં ઉમેરી દેવાનું. આ એક સિમ્પલ વસ્તુ છે. પહેલી અસર તો આવડી જાય બધાને. પણ બીજી એક અસર, તો હવે ખરીદી કોને અસર કરે? તો એ જોવાનું કે ખરીદી કરો એટલે ઉધાર ખરીદી કરો તો તમારું શું થાય? દેવું વધે, કારણ કે બાકીમાં તમે ખરીદી કરી હોય એટલે તમારું શું વધે? દેવું વધે. તો પાકા સરવૈયા મૂડી દેવા બાજુ આવે એટલું ખબર છે, પણ દેવું વધે એટલે સામે શું થાય? આપણા લેણદારો પણ વધે. શું થાય? કારણ કે આપણે કોઈ પાસે જેની પાસેથી ખરીદી કરી હોય એ આપણા લેણદારો કહેવાય, એને આપણે પૈસા ચૂકવવાના થાય, એટલે એ લેણદારોમાં પણ વધારો થાય. એટલે નહીં નોંધેલ ખરીદી હોય તો ખરીદીમાં ઉમેરાય, અને બીજી અસર લેણદારોમાં પણ ઉમેરાય છે. અને ત્યારબાદ આગળ કે નહીં નોંધેલ વેચાણ હોય, વેચાણ નોંધવાનું રહી ગયું હોય તો શું એની અસર થાય? તો કે નહીં નોંધેલ વેચાણ તરીકે વેચાણની અંદર ઉમેરવામાં આવે, એટલે વેચાણની અંદર તમે પ્લસ કરો છો. જ્યારે વેચાણ વધે ત્યારે બીજું શું થાય? તો કે વેચાણ વધે તો તેના સામે દેવાદારોમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો દેવાદારોમાં પણ વધારો કરવામાં આવે છે, એટલે નહીં નોંધેલ ઉધાર વેચાણ તરીકે દેવાદારોમાં પ્લસ થાય. એટલે બે અસર, પહેલી અસર વેચાણની અંદર પ્લસ થાય, બીજી અસર દેવાદારોની અંદર નહીં નોંધેલ ઉધાર વેચાણ તરીકે ઉમેરવામાં આવે છે. તો આ રીતે દરેક હવાલાની બે અસર થાય. એમાં તમને ખરીદી અને વેચાણ એ બે વસ્તુને અસર કરે છે, તેની સામે લેણદારો અને દેવાદારો એ બંનેને અસર કરે છે. તો આ બે હવાલાની વાત હતી જે આપણે નહીં નોંધેલ ખરીદી અને નહીં નોંધેલ વેચાણને. આગળનો હવાલો જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર